ઉત્તરાણ પોલીસે કઠોર ગામમાંથી 10 જુગારીઓને ઝડપી પાડ્યા. 31,240 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં જુગાર અને પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ઉત્તરાણ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કઠોર ગામના માછીવાડ વિસ્તારમાં આવેલા મકાનના 304/4ની ઓસરીમાં રૂપિયા હારજીતનો 3 પત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ગાંજીપાનાના પત્તા, રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 31,240 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એક આરોપી સામે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન તથા અન્ય એક આરોપી સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર સફળ કામગીરી ઉત્તરાણ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોસી આર.ડી. ધાધલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે અંજામ આપી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.